તો આણંદ જિલ્લાના ખંભાત શહેર લાલદરવાજા મહાત્મા ગાંધી સર્કલ પાસેથી ભાલ પંથકના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ખાનગી કંપની દ્વારા હાઈટેન્શન વીજ લાઇનના ટાવર ઊભા કરી જમીનોને નુકસાન પહોંચાડે છે તેમજ ખેડૂતોને આજ દિન સુધી કોઈ જ વળતરની પણ ચૂકવણી કરવામાં ન આવતા ખંભાતના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ બળવંતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ પરમાર તેમજ મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા। ખેડૂત સંઘના પ્રમુખે તેમજ ખેડૂત અગ્રણી મહેન્દ્રસિંહ પરમારે પ્રાંત અધિકારીને જણાવ્યું કે આવનાર સમયની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય તેમજ વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે, ત્યારે જેની જવાબદારી જે તે વીજ કંપની અને સરકારને રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। आवेदन पत्र आज रोज आपवामां आवनार छे तो एना विषे आप शुं कहेवा मांगो छो? हूँ वरुणसिंह गोहिल गाम रोहिणीथी बोलूँ छूँ। अमे खेडूतोनी एक ज मांग छे कि आ पावर ग्रीड जे कंपनी जे छे ते खेडूतोने पूरतुं वळतर आपे, एमने जे वीज थांभला राखे छे जेथी जमीननी वेल्यू शून्य थई जाय छे तो तेने तमे भाड़े दर वर्षे भाड़े आपो के एनुं 4 गणुं जमीननी वेल्यू करता भाव आपो जेथी खेडूतने पोषण थाय। आज अमारी मांग है, आनी माटे अमे आवेदनपत्र आपवा जई रह्या छीए। कारणोसर आज रोज आप खेडूतो आवेदनपत्र आपो छो? मारू नाम बळवंतसिंह नाथुभाई परमार, हूँ भारतीय किसान संघ प्रमुख छूँ अने प्रोपर खंभात में रहूँ छूँ, खंभातनो प्रमुख छूँ। अत्यारे हाल में खंभात तालुका में वटामण साउथ पावर ग्रीड कंपनी द्वारा खेडूतोना खेतर में वीज पोल ऊभो करवामां आवे छे અને વીજ પોલ ઊભો કરવાનો જે ખેડૂતોને કાયદેસર વળતર મળવું જોઈએ વળતર આપતા નથી। જ્યારે દાખલા તરીકે કોઈ વીજ પોલનું વળતર આપવું પડતું હોય તો દાખલા તરીકે વપરાશી હદ પ્રમાણે આપવું પડે અથવા તો જમીનના ભાવના 4 ગણા પૈસા આપવા પડે। અત્યારે અમારા ભાલ વિસ્તારમાં જમીનની કિંમત 1 વીઘાના 1 કરોડ, 1.25 કરોડ, 1.5 કરોડ રૂપિયા છે। એની જગ્યાએ આ પાવર ગ્રીડ કંપની જૂજ ચાર્જ વળતર આપી અને ખેડૂતો પાસેથી જમીન પડાવી દેવા માગે છે। આ રીતે અમે જમીન કોઈ દિવસ પડાવી લેવાની જમીન એમને પડાવવા દેવાના નથી। એમની સામે અમારે ગમે તે આંદોલન કરવાનું થાય એ આંદોલન અમે કરવાનું છે, ચાહે ઉપવાસ ઉપર ઉતરવું પડે, ચાહે જે વીજ કંપનીને કરવું એ કરવું પડે, પણ અમે એની સામે લડત આપવાના છીએ।